મારું નામ મંજુલાબેન કનૈયાલાલ વાઘેલા, ઉંમર 56 વર્ષ, રહેવાનું આણંદ ગામડે. મને છેલ્લા 15 વર્ષથી અહીંયા નાક પરની તકલીફ હતી. એક્ટિવા પર જતા પણ મને પવન લાગે તો કરંટના જેવા ઝટકા લાગતા હતા. પાણી પીવું તો પણ મને ઝટકા લાગતા હતા. મોઢું ધોવું તો પણ મને ઝટકા લાગતા હતા. બ્રશ કરવાથી પણ મને ઝટકા લાગે. જમવા જ્યારે બેસીએ ને ત્યારે એ પહેલો કોળિયો આમ મોંમાં મૂકે ને એટલે એને એક એવો ઝટકો વાગે સાહેબ. તો મને એ જોઈને મને ખાવાનું ના ભાવે મારા પોતાનું. એટલી તકલીફ એની મારથી જોવાતી નથી સર. આંખના ડૉક્ટર પાસે ગયા, નાક કાનના ડૉક્ટર પાસે ગયા, હોમિયોપેથિક ડૉક્ટરની ટ્રીટમેન્ટ બી લીધી, દાંતના ડૉક્ટર પાસે પણ ગયા. થોડો ટાઈમ સારું લાગે પણ પછી પાછું હતું તેનું તે જ મને દુખાવો થયા. અને 15 વર્ષથી પ્રોબ્લેમ હતો અને 15 વર્ષમાં મેં ઓછામાં ઓછા 25 ડૉક્ટર જોડે હું ગયો. તો પણ થોડો ટાઈમ સારો રહે અને પાછું એવું ને એવું થાય. પરેશાન થઈ ગયો હતો સર. ડૉક્ટર હાઉસમાં ડૉક્ટર પ્રિયદર્શની મેડમ પાસે જતી હતી. છેલ્લા 2 વર્ષથી મેં એમની ટ્રીટમેન્ટ લેતી હતી. મેડમે પછી અરેવા હોસ્પિટલમાં ડૉક્ટર મેહુલ કુબાવત પાસે અમને મોકલ્યું. સરે મને દવા આપી પણ તે દવાથી મને એલર્જી થતી હતી. આ માટે ડૉક્ટર સાહેબે મને નાનકડી સોય વડે રેડિયો ફ્રીક્વન્સી લેબ કરવાનું કહ્યું. પહેલાં ચશ્મા પહેરવાથી અહીંયા દુખાવો થતો હતો, જમતી વખતે અહીંયા દુખાવો થતો હતો, આંખ નીચે મોઢું ધોતી વખતે મને દુખાવો થતો હતો, પાણી પીતી વખતે મને દુખાવો થતો હતો. તે બધું હવે મને સારું થઈ ગયું છે. પાણી પીવાથી મને ડર લાગતો હતો, એક્ટિવા પર બેસવાથી મને દુખતું હતું, જે ઝાટકા લાગતા હતા તે હવે મારો બિલકુલ ચશ્મા પહેરવાથી મને જે દુખતું હતું તે બધો ડર મારો બિલકુલ ચાલી ગયો છે. આરેવા હોસ્પિટલ લાંબેલ રોડ ઉપર ઝાયડેક્સ હોસ્પિટલની સામે આવેલી છે. એ મેઇન રોડ ઉપર આવેલી છે, ઇઝીલી મળી જાય એવી છે. અને ડૉક્ટર સાહેબ બી સારા છે, એમનો સ્વભાવ બી સારો છે, નેચર સારો છે. બધા પેશન્ટ સાથે હળી મળી જાય એવો છે. પેશન્ટ બિલકુલ ગભરાયા વગર ત્યાં આગળ ટ્રીટમેન્ટ માટે તૈયાર થઈ જાય છે. અને એમનો બધા દુઃખ દર્દ તો અડધા દુઃખ દર્દ તો એમના બિહેવથી જ સારા થઈ જાય છે. હોસ્પિટલનો સ્ટાફ એકદમ સારો છે, એમનો સ્વભાવ સારો છે. ડૉક્ટર સાહેબ બી આપણને ડિટેલ્સમાં આપણને સમજાવે છે, આપણને સારી સલાહ આપે છે. હોસ્પિટલ બી નીટ એન્ડ ક્લીન રાખે છે. અહીંયા આગળ આવ્યા પછી ઘણું બધું અમને સારું લાગ્યું અને અમારા બધા દુઃખ દૂર થઈ ગયા. ડૉક્ટર સાહેબને ઘણો ધન્યવાદ આપું છું કે મારો 15 વર્ષનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો. એના માટે ખૂબ ખૂબ આભાર એમનો, અને ઓફિસ સ્ટાફને બી ધન્યવાદ આપું છું.